નમસ્કાર પરમ આદરણીય શ્રદ્ધાળુ ભક્તજનો, પવિત્ર અને પાપનાશક પુરુષોત્તમ માસની દિવ્ય કથા યાત્રાના 15મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 14મા અધ્યાયમાં આપણે પવિત્ર અને નીડર જમુના માળણની વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે પ્રભુએ ભક્તની લાજ રાખવા માટે સુકાઈ ગયેલા તળાવમાં પણ રાતોરાત હજારો સોનેરી કમળ ખીલવી દીધા। આજે 15મા અધ્યાયમાં આપણે એક એવી હૃદયસ્પર્શી વાર્તા સાંભળીશું જે છે એક અતિશય કંજૂસ અને લોભી પિતા તથા તેમના પરમ ધાર્મિક દીકરાની આંખો ખોલી નાખતી વાર્તા। આ વાર્તા આપણને સમજાવશે કે આ પૃથ્વી પર અન્નદાન અને પ્રભુ ભક્તિનું શું મહત્વ છે। ઘણીવાર માણસ અઢળક સંપત્તિ હોવા છતાં લોભના કારણે પાપનો ભાગીદાર બને છે, જ્યારે તેના જ સંતાનો પોતાના પુણ્યથી આખા પરિવારને નરકમાંથી તારી દે છે। આ વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે અને વિડીયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો થવાનો છે, એટલે ક્યાંને પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં આખા પરિવારના કલ્યાણ માટે પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। કનકપુર નામનું એક બહુ જ મોટું નગર હતું। એ નગરમાં ધનપાલ નામનો એક બહુ જ મોટો અને ધનાઢ્ય શેઠ રહેતો હતો। તેની પાસે સોના ચાંદીના સિક્કાઓથી ભરેલી અનેક તિજોરીઓ હતી, મોટો વેપાર હતો અને નોકર ચાકરની કોઈ કમી નહોતી। પણ તેનું નામ જેટલું ધનપાલ હતું એટલું જ તેનો સ્વભાવ અતિશય કંજૂસ અને લોભી હતો। ધનપાલ શેઠનો એક જ નિયમ હતો, પૈસો કમાવો પણ ક્યાંય વાપરવો નહીં। તેના આંગણે જો કોઈ ભૂખ્યો સાધુ કે ગરીબ ભિક્ષુક આવી જાય તો તે તેને ધિક્કારીને કાઢી મૂકતો। ઘરમાં પણ તે લોટ અને ઘી માપી માપીને આપતો હતો। પરંતુ પ્રભુની લીલા તો જુઓ। આ લોભી શેઠના ઘરે એક દીકરો જન્મ્યો જેનું નામ હતું માધવ। માધવ પોતાના પિતા કરતાં તદ્દન અલગ હતો। તે નાનપણથી જ દયાળુ, પવિત્ર અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમનો પરમ ભક્ત હતો। તેનો જીવ હંમેશા ગરીબોની સેવા અને પ્રભુ કીર્તનમાં જ રહેતો હતો। સમય વીતતો ગયો અને પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસની શરૂઆત થઈ। આખા નગરમાં લોકો દાન પુણ્ય અને વ્રત કરવા લાગ્યા। દીકરા માધવના હૃદયમાં પણ પ્રભુની ભક્તિનો ઉમંગ જાગ્યો। તેણે વિચાર્યું કે પવિત્ર અધિક માસમાં અન્નદાનનું બહુ મોટું મહત્વ છે, એટલે મારે રોજ ભૂખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ। માધવ પોતાના પિતા ધનપાલ શેઠ પાસે ગયો અને હાથ જોડીને કહ્યું, પિતાજી, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। આપણા ઘરમાં અન્નના કોઠારો ભરેલા છે। આપણી પાસે ભગવાને આપેલું ઘણું ધન છે। કૃપા કરીને મને થોડું અન્ન અને ધન આપો, જેથી હું આ પવિત્ર મહિનામાં રોજ ગરીબો અને સાધુ સંતોને ભોજન કરાવી શકું। આનાથી આપણું કલ્યાણ થશે। આ સાંભળીને લોભી ધનપાલ શેઠ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો। તેણે દીકરાને ધમકાવતા કહ્યું, મૂર્ખ, તું તો મારું આખું ઘર લૂંટાવી દેવા બેઠો છે। આ ધન મેં રાત દિવસ લોહીનું પાણી કરીને કમાયું છે, કોઈ ગરીબો કે સાધુઓને મફતમાં ખવડાવવા માટે નહીં। તારે વ્રત કરવું હોય તો માત્ર પાણી પીને કર, પણ ઘરમાંથી અન્નનો એક દાણો પણ બહાર ન જવો જોઈએ। માધવ પિતાના આવા કઠોર વચનો સાંભળીને બહુ દુઃખી થયો, પણ તેણે હિંમત ન હારી। માધવે વિચાર્યું કે પિતાજી ભલે ના પાડે, પણ હું પ્રભુ પુરુષોત્તમનો આ પવિત્ર મહિનો એળે જવા નહીં દઉં। માધવ દરરોજ રાત્રે જ્યારે તેના પિતા ઘોર નિદ્રામાં સૂઈ જતા ત્યારે તે છાનામાના ઉઠતો। તે પિતાની નજર ચૂકવીને કોઠારમાંથી થોડો લોટ, ચોખા અને દાળ એક થેલીમાં ભરી લેતો। તે વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને નદીએ નાહવા જતો। ત્યાં નદી કિનારે તે પોતે લાકડા વીણીને ચૂલો સળગાવતો અને એ અન્નમાંથી પવિત્ર ખીચડી કે રોટલા બનાવતો હતો। રસ્તો બહુ અડાજણ હતો, છતાં તે રોજ સૂરજ ઉગે તે પહેલા ત્યાં આવતા અનાથ, અશક્ત અને ભૂખ્યા લોકોને પોતાના હાથે પ્રેમથી જમાડતો હતો। ભોજન કરાવ્યા પછી તે માટીના પ્રભુ પુરુષોત્તમની સ્થાપના કરીને પૂજા કરતો અને વાર્તા સાંભળતો હતો।
આખો મહિનો માધવે આ કઠિન અને છુપી સેવા ચાલુ રાખી. અધિક માસ પૂરો થવાને હવે થોડા જ દિવસો બાકી હતા. ત્યાં જ એક રાત્રે લોભી ધનપાલ શેઠને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો પડ્યો. વૈદ્યરાજને બોલાવ્યા, પણ કોઈ દવા કામ ન આવી. ધનપાલ શેઠ પોતાના ધન અને તિજોરીઓ સામે જોતા જોતા જ મૃત્યુ પામ્યા. જેવો શેઠનો જીવ શરીરની બહાર નીકળ્યો કે તરત જ ત્યાં ભયંકર અને કાળા ડિબાંગ યમદૂતો પાશ અને દંડ લઈને આવી પહોંચ્યા. શેઠે આખી જિંદગીમાં ક્યારેય કોઈ પુણ્ય કર્યું નહોતું, માત્ર પાપ અને લોભ જ કર્યો હતો. એટલે યમદૂતોએ તેના ગળામાં લોખંડની સાંકળ બાંધી દીધી અને તેને ઢસડતા ઢસડતા નરક તરફ લઈ જવા લાગ્યા. શેઠનો આત્મા ચીસો પાડતો હતો, મને બચાવો, મારી તિજોરીઓ ભરેલી છે, મારી પાસે બહુ પૈસા છે. પણ યમદૂતોએ કહ્યું, અરે પાપી, ત્યાં તારું ધન નહીં, પણ તારું પુણ્ય કામ આવે છે, જે તે ક્યારેય કર્યું નથી. યમદૂતો હજી તો શેઠના આત્માને લઈને નગરની સરહદ વટાવી રહ્યા હતા. ત્યાં જ અચાનક આકાશમાંથી એક દિવ્ય તેજસ્વી વિમાન નીચે ઉતર્યું. એ વિમાનમાં સાક્ષાત ભગવાન વિષ્ણુના 4 પરમ તેજસ્વી પાર્ષદો દેવદૂતો બેઠા હતા. તેમના હાથમાં શંખ અને ચક્ર હતા. દેવદૂતોએ યમદૂતોનો માર્ગ રોકી લીધો અને કડક અવાજે કહ્યું, ઊભા રહો યમદૂતો, આ ધનપાલ શેઠના આત્માને છોડી દો. આના પર તમારો કોઈ અધિકાર નથી. આ પવિત્ર આત્માને અમારે સાક્ષાત પ્રભુ પુરુષોત્તમના ધામ વૈકુંઠમાં લઈ જવાનો છે. યમદૂતો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે ગુસ્સામાં કહ્યું, આ તમે શું બોલો છો દેવદૂતો? આ માણસે આખી જિંદગીમાં એક પણ પૈસાનું દાન નથી કર્યું, કોઈ સાધુને એક રોટલો નથી આપ્યો. આ તો પરમ પાપી અને લોભી છે. આને તો નરકના કુંડમાં જ નાખવો પડે. તમે આને વૈકુંઠ કેવી રીતે લઈ જઈ શકો? ત્યારે ભગવાનના દૂતોએ બહુ જ સુંદર અને રહસ્યમય વાત કહી, જે સાંભળીને યમદૂતો પણ નમી પડ્યા. દેવદૂતોએ કહ્યું, હે યમદૂતો, તમારી વાત સાચી છે કે આ શેઠે પોતે કોઈ પુણ્ય નથી કર્યું. પણ આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આ શેઠના દીકરા માધવે જે અન્ન અને ધન ચોરીને પણ ગરીબોને જમાડ્યું હતું, તે અન્ન આજ શેઠની કમાણીનું હતું. પુત્રના હાથે પિતાની કમાણીમાંથી થયેલા એ પવિત્ર અન્નદાન અને પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવથી આ લોભી પિતાના 7 જન્મોના પાપ પળવારમાં બળીને ભસ્મ થઈ ગયા છે. શાસ્ત્રોનો નિયમ છે કે સંતાનનું પુણ્ય માતા પિતાને પણ તારી દે છે. આ સાંભળીને યમદૂતોએ હસતા મુખે શેઠના આત્માને મુક્ત કરી દીધો. પ્રભુના દૂતોએ શેઠના આત્માને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા અને માનભેર વિમાનમાં બેસાડીને સીધા વૈકુંઠ ધામ તરફ વિદાય થયા. મૃત્યુ પછી પણ ધનપાલ શેઠને પોતાના દીકરા પર ગર્વ થયો અને પ્રભુ પુરુષોત્તમની માયા સમજાઈ ગઈ. બીજી તરફ પૃથ્વી પર માધવે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમની પાછળ બહુ મોટું અન્નદાન અને ભંડારો કર્યો. તેને સપનામાં પિતાના વૈકુંઠ ગમનના દર્શન થયા, જેથી તેનું હૃદય ભક્તિથી છલોછલ ભરાઈ ગયું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 15મો અધ્યાય આપણને એ બહુ મોટો બોધ આપે છે કે આપણે ગમે તેટલું ધન કમાઈએ, પણ જો તેમાંથી થોડો ભાગ ગરીબોના અન્નદાનમાં અને પ્રભુની સેવામાં નહીં વાપરીએ, તો એ ધન માત્ર પાપનું કારણ બનશે. પુરુષોત્તમ માસમાં કરેલું એક મુઠ્ઠી અન્નનું દાન પણ 7 પેઢીનો ઉદ્ધાર કરી દે છે. તો પરમ સ્નેહી મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 15મા અધ્યાયની અન્નદાન અને પિતા પુત્રની પરમ પવિત્ર વાર્તા. જો આ કથા સાંભળીને તમારા હૃદયને સ્પર્શ થયો હોય, તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારના ગ્રુપમાં અચૂક શેર કરજો, જેથી બધાને અન્નદાનનો મહિમા સમજાય. આના પછીના એટલે કે 16મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત પૌરાણિક કથા સાંભળીશું. એ 16મો અધ્યાય જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવો વિડીયો ચૂકાય નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.